પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 1 સંત શ્રેષ્ઠ શુકદેવના પાવન પગલા. પૂર્વકાળે જ્યાં જીવ માત્રને સતત પ્રભુ નામ સ્મરણની જ ઈચ્છા થતી રહે છે, એવી નૈમિષારણ્યની પાવન ભૂમિમાં અનેક સંતો ઋષિમુનિઓ પોતાના શિષ્યગણો સહિત આશ્રમોમાં પવિત્ર જીવન વ્યતીત કરતા હતા. રોજ યજ્ઞયાગ અને હોમ હવન થતા, પવિત્ર સ્વાહાકાર થતા, જ્ઞાન ચર્ચા થતી, આત્માના મોક્ષ માટે સત્સંગ થતો અને જીવ માત્રનું કલ્યાણ થાય એવા બોધપાઠ થતા. એક પાવન પ્રભાતે મહાજ્ઞાની મહર્ષિ વ્યાસના જ્ઞાની શિષ્ય સૂત પુરાણી તેમના શિષ્યગણો સાથે આ પાવન ભૂમિમાં પધાર્યા. સૂત પુરાણીના અગાધ જ્ઞાનનો ધર્મલાભ લેવા માટે યજ્ઞયાગ કરતા ઋષિમુનિઓ સૂત પુરાણીનું સુવાસિત સત્સંગ સાનિધ્ય માણવા આવ્યા. સતત આત્મજ્ઞાનનું જ ચિંતન કરતા શૌનક નામના ઋષિએ પ્રશ્ન કર્યો, હે મહાજ્ઞાની સૂતપુરાણીજી, આપ કથામૃતના સુધા શ્રવણ દ્વારા તન મનનું કલ્યાણ કરવામાં અતિ કુશળ છો. આજે ભવસાગરમાં ડૂબકા ખાતા અને ભવાટવીમાં અટવાતા માનવ જીવોનું કલ્યાણ થાય એવી કોઈ પાવન કથા અમને કૃપા કરીને કહો, કારણ કે જ્ઞાનનો સૂર્ય 16 કળાએ ખીલે ત્યારે જ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય છે. આ સાંભળીને સૂત પુરાણીજી ગદગદ અવાજે બોલ્યા, હે મહાજ્ઞાની મુનિવર્ય, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ અને પાવનકારી છે. જગતના જીવ માત્રના કલ્યાણ અર્થે છે. હું પણ તન મનના મોક્ષાર્થે તીર્થયાત્રાએ નીકળ્યો છું. પવિત્ર દક્ષિણ ભૂમિના તમામ પાવન તીર્થોમાં સ્નાન કરી પૂર્વ તીર્થોમાં ફરી બહુગુણી બદ્રિકાશ્રમમાં પરમહિતકારી પરમાત્માના ચરણ સ્પર્શ કરી કલ્યાણકારી સરસ્વતી નદીના પવિત્ર કિનારે વસેલા મોક્ષદાયી સિદ્ધપુર નામના નગરમાં આવ્યો. ત્યાં મને ખબર મળ્યા કે હસ્તિનાપુર નગરના મહાપરાક્રમી રાજા પરીક્ષિત રાજપાટનો ત્યાગ કરી ગંગાજીના પાવન કિનારા પર 7 દિવસનું અનશન વ્રત ધારણ કરીને બેઠા છે. રાજાઓમાં શ્રેષ્ઠ એવા રાજા પરીક્ષિતને અનેક સિદ્ધ ઋષિ મુનિવર્યો કથા શ્રવણનું સુધાપાન કરાવી રહ્યા છે. જગતના કલ્યાણ અર્થે રાજા પરીક્ષિત મહર્ષિઓને સંસારરૂપી સર્પના અગ્નિજ્વાળા ભર્યા મુખમાંથી મુક્તિ મેળવવા માટે પાવન પ્રશ્નો પૂછી રહ્યા છે. વેદશાસ્ત્રો અને ઉપનિષદોના જ્ઞાતા એવા મહર્ષિઓના શ્રી મુખેથી સરેલી અમૃતવાણીનું શ્રવણ કરવા હું ગંગા કિનારે પહોંચ્યો અને ત્યાં સહસ્ત્ર સિતારાઓની વચ્ચે શોભતા 16 કળાએ ખીલેલા શશી જેવા શુકદેવજી, જેઓ 16 વર્ષની જ અવસ્થા ધરાવે છે અને દિગંબર તથા રવિના તેજપુંજ જેવા છે, તેઓ ત્યાં બિરાજમાન હતા. ઋષિ મુનિઓ ઉત્સુક બનીને શુકદેવજીના શ્રી મુખમાંથી નીકળતા શબ્દોને ઝીલી રહ્યા હતા. જ્ઞાનની શીતળ વર્ષામાં સૌ જિજ્ઞાસુ ભીંજાતા હતા. પશ્ચાતાપના પાવકમાં સળગતો રાજા પરીક્ષિત પ્રશ્નો પૂછી રહ્યો હતો. આવા અમૂલ્ય અવસરે મેં પરમાત્માની પરમ કૃપાથી 1 સપ્તાહ સુધી આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનો લહાવો લીધો. 7મા દિવસે મુક્તિ પામેલા રાજા પરીક્ષિત મોક્ષને પ્રાપ્ત થયા. ત્યાંથી હું આ નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓના દર્શન કરી જીવન કૃતાર્થ કરવાના શુભ હેતુસર આવ્યો છું. હે મહાજ્ઞાની મહર્ષિઓ, આપ સૌ તપોબળથી તેજસ્વી અને નામ સ્મરણથી સુવાસિત થયેલા છો. આપના દૈવી દર્શનથી મનુષ્ય માત્રને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. મારું તન, મન અને જીવન પણ કૃત્યતા અનુભવે છે. શ્રી પુરુષોત્તમ મહારાજની જય. પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તા એટલે શ્રી કાંઠાગોરની વાર્તા. ભૃગુપુરમાં એક ડોસી રહે. ડોસીનું નામ જમના ડોશી. ડોશીને 2 દીકરા, 2 ખાધે પીધે સુખી. પણ ડોશી દીકરાથી દૂર રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો તો સત્યો જીવ. અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા. સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નહાવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે. આ જોઈ મોટી વહુ મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે. વળી રૂપાળી વહુ
એટલે જમીનથી 2 વેત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી, એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણીએ કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી, ભાભી, ઓ ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે. નદી કાંઠે નાશું, વાર્તા સાંભળીશું, એકટાણું કરીશું અને મંદિરે જઈ કથા સાંભળીશું. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આ સાંભળી જેઠાણી છણકો કરતા બોલી, જા બાઈ જા, તું તો વેવલી છે ને ડોશી તો નવરી છે. મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે એ કાંઠાગોર પૂજે, મારે તો લીલા લહેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ગમ્મર વલોણું, ખદબદતી ખીચડી ને સુવાવડી દીકરી. તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગડગડી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી કેમ સહન થાય? એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે અને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા. સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને ચીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવડા નાખું તો અવડા પડે, માટે માર્ગ ચીંધો. તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી, એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજે તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠાગોરને રીઝવ, મનથી માફી માગ. થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન જ કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલ્યા, માડી, હું તો આંધળીને વળી અજ્ઞાની, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝાવું? સાસુ બોલ્યા, ખભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી. પછી ચુંદડી ચડાવીને ખોડો પાથરી ક્ષમા માગી. હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. 7 ભવમાં આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવાથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાંખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા, એવા
વ્રત કરનાર સૌને ફળજો. કાઠા ગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પરલોકે મોક્ષ થાય. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.